હેલો ગાઈસ, તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો 6 વાગે અને અત્યારે અમે લોકો છીએ વિરાસતવનવાળા રોડે. આ બાજુ ગાઈસ વિરાસતવન જવાય છે, આ બાજુ પાવાગઢ ને આ બાજુ હાલોલ. અત્યારે અમારું સાઉન્ડ લઈને અમે આવ્યા છીએ ગાઈસ. આ ટાયરનું કામકાજ કરાવવાનું હતું, તો ગાઈસ ટાયરનું કામકાજ કરાવવા માટે આવ્યા છે. આજ અમે જોઈ શકો છો આ ટાયર નાખવાનું હતું. તો ગાઈસ કેવું આપણું ડીજે લોંગ ઓર્ડર કરે ને, આ ટાયર ગાઈસ કઢાઈ નાખ્યું છે ગાઈસ. ટાયર આ સામે પડ્યું છે, અરે ગાઈસ આ ટાયર કઢાઈ નાખ્યું છે. અને ગાઈસ બીજું આયુ ટાયર પેલી બાજુ નાખવાનું છે. એમ કરીને ગાઈસ બધા ટાયરો નાખીને આપણે ગાઈસ ડીજે લોંગ ઓર્ડર કરે એવી રીતે આપણે ઓર્ડર કરવા જવાનું છે. સમળા છે, સાવલી છે ગાઈસ, એ બાજુ જવાનું છે. ને આ બાજુ તો ગાઈસ શિવરાજપુરનો પટ્ટો કવર કરેલો જ છે અમે. તો ગાઈસ આવી રીતે લોંગ ઓર્ડર કરવાના, એટલા માટે ગાઈસ અમે લોકોએ ટાયર ફરીથી નંખાઈ દીધા છે. જે ગાઈસ વીક પડી ગયા હતા, જે વધારે ટાઈમ ચાલે નહોતા એવા હતા, એટલા માટે એ કરાવી દીધું. અને અત્યારે ગાઈસ જિગ્નેશ ગયા છે નીચે જેક ફિટ કરવા ગાઈસ. અમે બી કર્યા હતા ગાઈસ, પણ અમને ઓછું ફાવે, જિગ્નેશને વધારે ફાવે, એટલે ગાઈસ જિગ્નેશને નીચે મોકલી દીધા. અને આ ગાઈસ આ બાજુ જયદીપનું ટ્રેક્ટરનું મોડું કહેવાય ગાઈસ એ છે. અને દેખો ગાઈસ આ અમારું ટાયર એક તો નંખાઈ ગયું છે, હવે પેલી બાજુ નાખવાનું છે, એટલે પેલી બાજુ જેક ફિટ થાય છે. તો ગાઈસ તમને ટાયરની ક્વોલિટી બતાવી દઉં ગાઈસ, કેવી ક્વોલિટી હતી અને કેમ નંખાઈએ છે એ બી તમને ખબર પડી જ જશે. તો ચાલો તમને બતાવી દઈએ આપણે કેવી ક્વોલિટી હતી ટાયરની, અને અમારે કેમ ચેન્જ કરાવવા પડ્યા ગાઈસ. આવી રહ્યું તો ગાઈસ જુઓ ટાયર કેવા થઈ ગયા છે. તો શું હશે હા ગાઈસ, કંઈક ટાયર થઈ ગયા હતા એટલા માટે બદલાવી દીધા છે. અને ગાઈસ આપણે ઓર્ડર હવે કાલે નહોતો, આજે બી અલગ હતો, પણ કેવું કેન્સર જેવો માહોલ હતો, એટલે ગાઈસ અમે લોકો ડીજે લઈને આવતા રહ્યા છે ટાયર ફિટિંગ કરાવવા. તો હવે આપણા ઓર્ડર કન્ટિન્યુ રહેશે કઈ તારીખ સુધી, લગભગ ગાઈસ ડેટ ભૂલી ગયો છું મેં, પણ હવે થોડા ટાઈમ માટે આપણા ઓર્ડર કન્ટિન્યુ રહેવાના છે. તો ગાઈસ એ તો બધા તમને વ્લોગમાં બતાવી દઈશ, જેટલા બી ઓર્ડર હશે આપણે એ બધું તમને વ્લોગમાં આવી જ જશે. તો જોવાનું ભૂલતા નહીં આપણે. અને ગાઈસ આપણે હવે ફરીથી ચેનલ ચાલુ કરી દીધી છે, એટલે આપણને સપોર્ટ કરવાનું કંઈ ના ભૂલતા. તો ગાઈસ બીજું કશું નથી કહેવું, હવે તમને જેમ આ ટાયર ફિટિંગ થઈ જાય પછી મળીએ ગાઈસ. અને અત્યારે ગાઈસ આગળ શું પડે આપણું બેગ છે ગાઈસ, બીજું તો હું બતાડું તમને. આપણા ડીજેમ જે છે એ તો છે જ ગાઈસ. ચલો તો મળીએ તમને ટૂંક સમયમાં. તો ગાઈસ આ ઓનર દેખો, ચોખ્ખી મજૂરી કરતા આવી રહ્યા ગાઈસ. જિગ્નેશ મહાકાલી સાઉન્ડના ઓનર. તો ગાઈસ સ્પીલ પર ટાયરનો બિલ ખુલે છે, તમને બતાવો. આ જયપાલ કે જયપીલ જો ગાઈસ આ કયું ટાયર રાખવાનું? આ બે મેં બોલ, આ કઢાઈ નાખ્યા, આ એ નકરી ગયું એ કાઢ નાખવાનું, પેલું અંદર વાળું એ રહેવા દેવાનું. જો ગાઈસ ગમે તે એક ટાયર રહેવા દેવાનું, વાળું કાઢ નાખશો, બરાબર ને? આ દેખો ગાઈસ આ બધાનું બી કામ કરાવવાનું છે, પણ ગાઈસ લાગશે વાર આવશે, મજા એવું છે અમારે, બરાબર. આ જિગ્નેશ સોલંકીનો નંબર હતો, એ બી ભૂસાઈ ગયો. આ બાજુ મહાકાલી સાઉન્ડના ગાઈસ બધા મજાક ઉડાવે છે. અમારું કમ્પ્લીટ થઈ જશે, ટેન્શન ના લેશો, લાગશે વાર પણ આવશે મજા, એવું જ છે. જો ભાઈ જિગ્નેશ સોલંકી, ચરણ બારિયા, અર્જુન બારિયા અને શૈલેષ સોલંકી, આટલા ગાઈસ કશું નથી કહેવું અમારે. આપણું ડીજે છે ગાઈસ. હા ગાઈસ એવીઆર લાઇટિંગનો નંબર ને શું છે આઈડી છે, અને આ બધા મહાકાલી સાઉન્ડની આઈડી. તો ગાઈસ મહાકાલી સાઉન્ડની આઈડીમાં તો એવું છે ખબર છે, મહાકાલી સાઉન્ડ 001ની જગ્યાએ હાલોલ લખી દેવાનું, એટલે ગાઈસ આવી જશે. કારણ કે ગાઈસ અમે અહીંયા શિવરાજપુરનું એડ્રેસ મરાવ્યું હતું, એટલે અહીંયા 001 એવું છે. અને મેં ગાઈસ આઈડીનું નામ ચેન્જ કરીને મહાકાલી સાઉન્ડ હાલોલ એવું કરી નાખ્યું છે. કેમ કે ગાઈસ દેખો શિવરાજપુર તાલુકો હાલોલ, શોર્ટ ફોર્મમાં પતી જાય મહાકાલી સાઉન્ડ હાલોલ. શિવરાજપુર નહોતું લખું ગાઈસ અમારે, એટલે કેવું ગાઈસ આ શિવરાજપુરનો બી એડ્રેસ આવી જાય અને આ બાજુ હાલોલનો બી. તાલુકો હાલોલમાં જ લાગે ગાઈસ, પણ અમે કરાવી દીધું છે, બરાબર છે. એટલે કંઈ નહીં. અને ગાઈસ અત્યારે આટલા મશીનો છે, બીજા મશીનો ઉતારીને આવ્યા છે, કારણ કે ગાઈસ અત્યારે ઓર્ડર નથી એટલા મળે. ગાઈસ અત્યારે અમે લોકો પાણીપુરી ખાવા આવ્યા જ છે. હું જયદીપ ને
જિગ્નેશ યમી યમી એમ કે છે હોય આ ભાઈ બનાવે છે ગાઈસ અને આ રસ્તા ઉપર અમે ખાઈએ છીએ ચલો જમીન મળ્યા હતા તો ગાઈસ અહીંયા પાણીપુરી ખાઈને અત્યારે આ છે કુલ્ફી ખાવા આ લઈ લીધી છે આ જયદીપ ખાય છે ગાઈસ ને આ બાજુ ઓનર તો ગાઈસ ખબર ને આ જયદીપ શું હશે ચાલો હું કુલ્ફી ખાઈ લઈએ પછી આપણા ડીજે જોડે જઈએ આપણે આવી ગયા હતા હાલોલથી ઘરે અને ઘરેથી આવ્યા છે ડાયરેક્ટ વરઘોડામાં કારણ કે ગાઈસ આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો એટલે તમને કીધું નહોતું અને ગાઈસ આપણે ડાયરેક્ટ વરઘોડાની ક્લિપ એડ કરી દીધી છે તો આપણે આવી ગયા છે અત્યારે મંદિરે વરઘોડામાં તો આ ભાવો છે ને ગાઈસ આપણું પ્રિન્સ ડીજે છે અને વરઘોડામાં હું આવ્યો છું તમને ખબર જ હશે બધી ક્લિપ એડ કરી એટલે તો ગાઈસ અત્યારે મંદિરે પહોંચ્યા છે તો આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો ને આ બાજુ ગરબા કંઈક રમાડશે ગાઈસ અને બીજું કશું નહીં मांग को थाली